વ્યવસાય હું સિવિલ એન્જિનિયર છું, ચાર્ટર્ડ એન્જિનિયર છું। 14 વર્ષના એક સરકારી કાર્ય પછી મેં તેમાંથી મારે કંઈક વિશેષ કરવું છે એવા હેતુથી એમાંથી મેં નિવૃત્તિ લીધી અને હું કન્સ્ટ્રક્શન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કામ કરું છું। મેં કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં MBA કરેલું છે અને હું પોતે ચાર્ટર્ડ એન્જિનિયર સિવિલ છું। મારું નામ દિનેશ ચંદ્ર પટેલ છે। હું વંકાલ તાલુકા ચીખલી જિલ્લા નવસારીનો રહેવાસી છું। રાષ્ટ્રીય જાગૃતતા અભિયાનના એક ભાગરૂપે નિશાન કરીને એક મારું આગળ જતાં એને ઓર્ગેનાઇઝેશન કરવાની અને રજિસ્ટર અને પંજીકૃત કરવાની મારી ખેવના છે। નિશાનનો મતલબ છે નેશનલ ઇન્ટિગ્રેશન વિથ સોલિડારિટી એન્ડ હાર્મની ફોર એરિસ્ટોક્રેટિક નેશન। એરિસ્ટોક્રેટિક નેશન એટલે પ્રબુદ્ધ ભારત। મારા ભારતનો દરેકે દરેક નાગરિક પ્રબુદ્ધ અને જાગૃત હોવો જોઈએ, ખાલી ભણેલો નહીં પણ સજગ હોવો જોઈએ અને પોતાના માટે એક દેશના માટે એક સ્વાભિમાન અને દેશદાસની એક ભાવના હોવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું। અને એ બાબતે મેં ભવદીય રાષ્ટ્રપતિજીને એક પત્ર બી લખ્યો છે। આ જાગૃતતા અભિયાન જ્યારે ચાલુ કર્યું ત્યારે એના સાથે શિક્ષાને લઈને, સ્વાસ્થ્યને લઈને અને ડેડિકેટેડ નાગરિકની જાગૃતતાને લઈને આપણે જે ભારતીય લોકો કહેવાય છે તે ભારતનો નાગરિક ક્યારે કહેવાશે એવી મારી ભીતરનો પ્રશ્ન અને એના માટેનું મેં અવાજ લઈને એકલો પગપાળા નીકળ્યો છું। તારીખ 22/8/2024ના રોજ ચીખલીથી મેં પ્રસ્થાન કર્યું છે। મારી સાથે મારા 2 મિત્રો છે અને 25/9/2024ના રોજ મારે દિલ્હી પહોંચવાનું છે। મેં જે અત્યારે નવી ચૂંટાઈને સંસદ સભામાં જે 542 સભ્યો આવ્યા છે એમને બી મારે એક ચિઠ્ઠી લખીને મારા 140 કરોડની જનતાનો અવાજ મારે એમને પહોંચાડવો છે। હું કોઈ અભિનેતા નથી, એક્ટર નથી, પણ હા 140 કરોડની જનતાના અવાજનો એક કોમન ફેક્ટર છું એવી મારી જે ભાવના છે, અથવા તો મારી જે દેશદાસ છે, અથવા તો મારા દેશ માટે મારે કંઈક કરવું જોઈએ, નાનું કે મોટું કામ, તેના ભાગરૂપે મેં આ પગપાળા પ્રવાસ કરી રહેલો છું। શિક્ષા એટલા માટે કે આપણા અહીંયા જે શિક્ષણ અપાય છે અને જે ગવર્મેન્ટ સ્કૂલો બંધ થાય છે અને પ્રાઇવેટ સ્કૂલો ખુલે છે, છોકરાઓ 90%થી વધારે લાવે તો જ તેમને પ્રવેશો મળે છે એવું છે। પણ જ્યારે આપણે ટેસ્ટ કરીએ છીએ, મેં માસ્ટર ઓફ એન્જિનિયરોના એક ચાર્ટર્ડ એન્જિનિયરના નાતે ઇન્ટરવ્યૂ કરું છું તો એમને ડેન્સિટીની વ્યાખ્યા ખબર નથી। દશાંશ પૂર્ણાંકમાં આપણે એને મલ્ટિપ્લિકેશન કરવા આપે તો મને કેલ્ક્યુલેટર આપો એમ કહે છે। ઇવન આ જે ચંદ્રમા છે એ ધરતીના પ્રદક્ષિણા કરે છે તો એ એક પ્રદક્ષિણા કરવા માટે ચંદ્રને કેટલો સમય લાગે તો કોઈ કહેશે 24 કલાક, કોઈ કહેશે વર્ષ। તે બી ટેકનિકલી અપગ્રેડેડ છોકરાઓ। તો એ શિક્ષણને લઈને આપણે કયો સ્કિલ ડેવલપમેન્ટ કરીશું? અને એ મારો જે અવાજ છે, જેમણે ટેકનોક્રેટ્સ તરીકે કામ કર્યું છે અથવા તો જેઓ ફિલ્ડમાં કામ કરે છે, ઉદ્યોગોમાં કામ કરે છે, મેં બીજ થયેલા છોકરાઓને 5.2 મીટર પકડવા કહું ટેપ તો તે 5.02 પર પકડીને ઊભો રહે છે। તો એ જે મૂળભૂત શિક્ષાનો જે કર્યું છે અથવા તો જેઓ ફિલ્ડમાં કામ કરે છે, ઉદ્યોગોમાં કામ કરે છે, મેં બીજ થયેલા છોકરાઓને 5.2 મીટર પકડવા કહું ટેપ તો તે 5.02 પર પકડીને ઊભો રહે છે। તો એ જે મૂળભૂત શિક્ષાનો જે કચાશ છે એ આપણે જાગૃતતા થકી સ્કૂલના 4 દરવાજામાં નહીં પણ સાથે સાથે મારે જે નિશાનના ભાગરૂપે મારે 1 કરોડ સ્વયંસેવકો, પ્રશિક્ષિત સ્વયંસેવકો અને તે ભારતના 809 જિલ્લા જે છે તે દરેક જિલ્લામાં 10-10 હજાર સ્વયંસેવકો મારે ઊભા કરવા છે, જેથી એમાંથી જે કોઈ ક્ષેત્રમાં આવે, પછી તે શિક્ષા ક્ષેત્રમાં આવે, સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આવે, રાજકારણ ક્ષેત્રમાં આવે તો નિશાન સંઘનો જે કેન્ડિડેટ છે તે દેશ ભાવના, દેશદાજ અને સજગપણે અને સભાનપણે મારી દેશની સેવા કરે અને દેશને ઉત્તરોત્તર આગળ વધારે એવું હું ઈચ્છું છું। ફૂડ અને ન્યુટ્રિશનમાં આપણે જોઈએ છે કે કિરાણાની દુકાનમાં જે પડીકાઓની હારમાળા લાગેલી હોય છે એ કયા દિવસનું પેકિંગ છે, કયા મસાલાઓ અંદર યુઝ થયા છે એના બાબતે કોઈ નથી। મોટી મોટી કેન્સરની હોસ્પિટલો અત્યારથી જ બનવા લાગી છે અને એ પેકેટ ફૂડ માટેની જે જાણકારી છે અથવા જે સ્ટાન્ડર્ડ છે તે મેન્ટેન થતા છે કે કેમ તે બી એક મોટો પ્રશ્ન છે। વિકાસ, મારું ગુજરાત વિકાસમાં પાછળ નથી।
વિકાસ એટલે વિકાસની વ્યાખ્યા લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરે છે કે રસ્તાઓ કેવા છે, નહેરો કેવી છે, પાણીની વ્યવસ્થા છે કે કેમ, વીજળીની વ્યવસ્થા છે કે કેમ, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કહેવાય. પણ સોફ્ટવેર તો થયો એનો નાગરિક, એને ઉપયોગ કરવા વાળો. જો તમે સોફ્ટવેર પર કામ નહીં કરશો, બહુ નગણ્ય કામ થયું છે આઝાદી પછી નાગરિક ડેવલપમેન્ટ માટે. આજે બી આપણે ભારતના લોકો આજે ચૂંટણી કરીએ તો રેલીઓ ને ઢગલા માણસો ભેગા થાય છે, પણ ગુણવત્તાના નામે, ભારતીયના નામે, એક માનવના નામે અને એક વિકસિત અને જાગૃત ભારતીય નાગરિકના નાતે કેટલા માણસો છે આપણી પાસે. મારું નિશાન એવા પ્રશિક્ષિત નાગરિકો તૈયાર કરશે જે જનસેવા જ નહીં, સાથે સાથે રાજકારણમાં યોગ્ય રીતે ભાગ લે છે. આજે 75 વર્ષનો દેશ થયો અને આપણે મતદાતાઓને મત આપવા માટે લાવવા માટે ખાલી 60 માણસો સ્વયં જમા થાય છે. તો એ ઇલેક્શન કમિશને એજન્સીઓ નીમવા પડે છે, પ્રચાર કરવો પડે છે કે તમે મત આપવા આવો. એ જ બતાવે છે કે આપણે નાગરિકત્વ પર કામ નથી કર્યું. મારું જે કંઈ અભિયાન છે એ 3 વર્ષમાં પૂરું થશે. હજી મેં નિશાનનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, પંજીકૃત કરાવ્યું નથી, કેમ કે મારી પાસે એની પાસે ભંડોળ નથી. મારે ધારો મિનિમમ મને 1000 કરોડનું ભંડોળ હોય તો હું 809 જિલ્લામાં એક હેડક્વાર્ટર ખોલી શકું. ડાંગમાં 10 એકર જમીન લઈને ડાંગ જિલ્લામાં મારે એનું હેડક્વાર્ટર કરવું છે અને પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવું છે. તેમાં વાર્ષિક રીતે રાજ્યવાર, માસિક રીતે જિલ્લાવાર અને 15 દિવસે તાલુકાવાર અને વીકે વિલેજમાં એક મિટિંગ થાય અને મારા જે 1947 વખતે જે આપણને નાગરિકતાની, દેશદાસની એક જે ભાવના હતી તેવો જુવાળ ફરી પાછો પેદા કરવો છે. મને ઉમ્મીદ તો છે કે હું રાષ્ટ્રપતિને જઈને એક નિવેદન આપું. મારો અવાજ 140 કરોડની જનતાનો અવાજ છે. મારો અવાજ વ્યક્તિનો અવાજ નથી, કેમ કે હું 140 કરોડની જનતાનો કોમન ફેક્ટર છું. મારું નામ દિનેશચંદ્ર પટેલ છે અને હું કોમન ફેક્ટર એટલા માટે કહું છું કે મારો જે અવાજ છે તે દરેક જનતાનો અને સામાન્ય નાગરિકનો અવાજ છે અને તે નાગરિકનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાયેલો છે. એ સ્કૂલમાં ટીચરને રજૂઆત કરવાનો હોય તો એમનું છોકરું જ ના પાડે કે તમે આવશો ને ટીચર મને દબડાવશે. સરકારી સ્કૂલોમાં એમને જે મેં ઘણા પ્રિન્સિપાલોને મળ્યો છું, એમને સ્કૂલના છોકરાઓને ભણાવવા સિવાય બીજી બી બહુ ગતિવિધિઓ કરવા પડતી હોય છે. આ જગ્યાથી મારી જગ્યા પરથી એ વાત ઉપર મેં કંઈ કમેન્ટ કરવા નથી માંગતો, પણ શિક્ષાનું જે સ્તર છે, આજે પ્રાઇવેટાઇઝેશન સ્કૂલોનું થયું છે, પણ એમાં જે શિક્ષકને જે મહેનતાણું મળે છે તે તમે કોઈને ગઈને પૂછ્યું છે કે તમે આર યુ ગેટિંગ ધ ઇનફ મની ટુ કન્ટિન્યુ વિથ ધ જોબ? જ્યારે એનું ઘર ચલાવવા માટે બી એને પૂરા પૈસા શિક્ષકને મળતા નહીં હોય તો એ શિક્ષણની ક્વોલિટી અને શિક્ષણ ડેડિકેટેડલી જોબ કરવામાં કેટલો સમર્પિત રહેશે અને કેટલો દબાવમાં એ કામ કરે છે. કોણ કરશે? આ કામ રાજકારણનું નથી. રાજકારણના જે સભ્યો પ્રવાસ કરે છે એ પોતાની પાર્ટી માટે કે પક્ષ માટે કે સંગઠન માટે કે વોટ બેંક માટે કે બીજા બધા ઘણા બધા આશયો છે. હું એક અદનો નાગરિક છું અને મારો એક, ભલે હું ભારતના ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા, આપણા રાષ્ટ્રપતિ છે, હું લાસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા છું. હું જ્યારે પોતાને લાસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા છું એમ કહું ત્યારે દરેક પગલે ને પગલે મારે દરેક સિટીઝનને એમાં સીમિત કરીને હારમાળા કરીને ચાલવું છે. મારે ફૂલોની હારમાળા કરવી છે અને મારે ક્યાંક કોઈ જગ્યાએ ચૂપતું બોલાવવું બી પડે, અણીવાળું બોલાવવું બી પડે તો મારી સોય વગર દોરો એકલો થોડી ચાલી શકે. સોય જોઈએ. એનો મતલબ એમ થાય કે સરકાર ચલાવવા માટે કોન્ટ્રીબ્યુશન પ્રજાનું હોવું જોઈએ. પણ તમે જાણતા જ હશો કે અત્યારે લગભગ 14,500 કરોડથી વધુના ઇલેક્ટોરલ બોન્ડ એજન્સીથી પૈસા જમા કરવામાં આવ્યા. એ એવું બતાવે છે કે ભારતની લોકશાહી પંગુ બની. એ ઇલેક્ટોરલ બોન્ડ એજન્સી જ કે એમના બોન્ડ થકી ચાલતું રાજ્ય, એમના માટે ચાલતું રાજ્ય કે એમના દ્વારા ચાલતું રાજ્ય, એવું કયા નાગરિકને એ સંમત છે? એ કયો ભારતનો એવો નાગરિક છે કે આ કામ યોગ્ય થયું એવું કહેતા છે? એ બાબતે જે કોઈ રિસ્પોન્સિબલ પર્સન છે તેમણે વિચારવાની, ફરી વિચારવાની, વારંવાર વિચારવાની
ફેરફાર કરવાની જરૂર છે. અને આજે એક સુલભ શૌચાલયમાં માણસ જાય તો એને પેશાબ કરવાના 5 રૂપિયા અને બેકી કરવાના 10 રૂપિયા લેવામાં આવે. 5 વર્ષમાં એ કેટલી વખત જશે? એનો મતલબ એમ થાય કે ભારતનો નાગરિક પોચો અને પામચો નથી. એ 111 રૂપિયા આપીને મત આપવા જાય એટલો જાગૃત એને કરવાનો છે. પણ તમે આ રીતના ભંડોળ નહીં એકઠી કરો. એ પહેલાં ચિઠ્ઠી ફાડે 111 રૂપિયાની અને પછી મત આપવા જાય. એટલી જાગૃતતા મારે લાવવી છે. જો સાહેબ, મેં જે દિવસે ઓગસ્ટમાં નીકળ્યો છું તો એ તો મને ઉમ્મીદ હતી જ કે જન્માષ્ટમીમાં માત્ર વરસાદ પડે જ છે. અને કોઈક જગ્યાએ વરસાદ વધુ પડે ત્યારે હું નાનો મોટો આમ ઓળવાનો આશરો લઈ લઉં છું. પણ આજે મેં રજૂઆત કરું છું, નમ્ર વિનંતી છે મારી આ બરોડાની જનતાને, અપીલ બી છે કે મારો જે અવાજ છે તેમાં મને હજી ઘણું કરવાની જરૂર છે. મારા એકલાના ધન અને ફંડથી એ કંઈ આવડું મોટું નિશાન ઊભું નથી થવાનું. મારી નિશાનની સાઇટ છે www.nissansangh.org. એમાં મેં શુદ્ધપણે નાગરિકોને એનરોલ માટે સ્વયંસેવક તરીકે જેમણે મારા અવાજમાં ક્યાંક સત્યતા દેખાતી હોય અથવા તો ક્યાંક ને ક્યાંક આમાં મારા દેશની સચ્ચાઈનો રણકો છે, જેણે રસ્તા પર ચાલતા, લારી ગલ્લા ચલાવતા કે નાની નાની થેલીઓને ટોપલીઓ લઈને વસ્તુ વેચતા જોયા છે. અને ઉપર લેવલ સુધીના દરેકને એમ લાગવું જોઈએ કે નહીં, આમાં ક્યાંક સચ્ચાઈ છે. મેં પક્ષાપક્ષીની વાત નથી કરતો. આજ સુધી જેમણે આ દેશને ચલાવ્યો તેમણે તેમની સમજ પ્રમાણે બરાબર ચલાવ્યો. 1947માં ભારતમાં એક ટાંકણી નહોતી બનતી, બોલપેનની અણી નહોતી બનતી. અને આજે સાયન્સ અને ટેકનોલોજીમાં આપણે કેટલા હાઈએસ્ટ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો ડેવલપમેન્ટ કર્યું છે. અને એગ્રીકલ્ચરથી માંડીને દરેક ક્ષેત્રમાં ભારતે સંપૂર્ણતા અને કોમ્પિટિટિવ માણસો પેદા કર્યા અને સ્તર ઊંચું કર્યું છે. પણ ભારતનો નાગરિક દબાયેલો કેમ? એને ક્વોલિટી એજ્યુકેશન અને ક્વોલિટી લાઈફ કે દિવસે મળશે? એ મોટો યક્ષ પ્રશ્ન છે અને એના માટે કામ કરવાની જરૂર છે. મારું નિશાન એ કામ કરશે. આવો નિશાન સાથે ચાલવાની જરૂર નથી, કેમ કે હું 140 કરોડની જનતાનો જે કંઈ અવાજ છે, ભાવાર્થ છે, તે હું એક નાના સંક્ષિપ્ત નોટમાં ત્યાં જણાવીને આવીશ. ભીડ કરવાની જરૂર નથી. તમે તમારું કામ કરો, પણ તમારામાં સમય મળે તો આ ORG પર ગઈને તમારાથી જે કંઈ બનતું ઘટી પડે તે કરો, જેથી આપણે એનરોલ કરીને આગળ વધીએ. અને મારે 1 કરોડ જે સ્વયંસેવકો પેદા કરવાના છે તેમાં માટે તમે શું કરી શકો? It is not only my job, it is our job. That sentiment should be said.